કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 3 જેમાં આપણે કુલ 1થી લઈને 5 દાખલાઓ પૂરા કરાવેલા છે અને હજી આપણે દાખલા નંબર 3માં 6થી લઈને 10 દાખલાઓ બાકી રહી ગયા હતા. તો મિત્રો એ આપણે આ વિડીયોમાં બધા ખતમ કરી દેવાના છે, પૂરા કરી દેવાના છે. ખૂબ જ મિત્રો સિમ્પલ દાખલાઓ છે, મજા આવે ને એવા દાખલાઓ છે જેમાં તમને ખરેખર મિત્રો એક્ઝામમાં પૂછાય ને તો તમને ઇઝીલી આવડી જાય ને મિત્રો, એવી રીતે આપણે તમને સોલ્વ કરાવી રહ્યા છે. ખાસ ધ્યાન આપજો, એકવાર તમે જોઈ લેશો તો પણ તમને આવડી જશે. તમારે માત્ર ને માત્ર એક જ વાર પ્રેક્ટિસ કરવી પડશે, બસ. પછી કંઈ જોવાની પણ જરૂર નહીં પડે, તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચાલો શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 6 જોવો ધ્યાનથી બધાય. શું આપેલું છે? તો આપણને a બરાબર 2 આપેલા છે, d બરાબર 8 આપેલા છે, s n ની કિંમત 90 આપેલી છે. તો n અને an ની કિંમત મેળવવાની છે. આપણે સૌથી પહેલાં મિત્રો શું કરીએ છીએ તો કે લિસ્ટ કરી લઈએ છીએ બધી વસ્તુની. એટલે a બરાબર આપણને 2 આપેલા છે, d બરાબર 8 આપેલા છે, s n ની વેલ્યુ આપણને આપી છે 90 અને n ખબર નથી અને a n પણ આપણને ખબર નથી. n ખબર પડે પછી આપણને a n મળશે, એટલે પહેલાં આપણે n ને ગોતવો પડશે. આની પરથી મળી જશે, બરાબર ને? આ s n ની કિંમત મૂકો એટલે આપણને મળી જશે. મૂકીએ છીએ આપણે s n બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1d. બધા મિત્રોને હવે ફોર્મ્યુલા મસ્ત રીતે યાદ રહી ગયો હશે એવી આશા રાખું છું, કારણ કે આપણે વારે ઘડીએ કર્યા કરીએ છીએ એટલે આપણને એમાં યાદ રહી જાય. sn ની કિંમત 90 છે, n ની કિંમત ખબર નથી, 2a ની કિંમત 2 છે અને બીજા 2 એટલે 4 થશે અહીંયા. હા ને, ડાયરેક્ટ કરી નાખું છું. n આપણને નથી ખબર એટલે n/1 d આપણને ખબર છે 8. તો 8 જોજો મિત્રો. હવે આ 2 છે ને, 2 એ એકચ્યુઅલમાં ઉપર અહીંયા ગુણાકાર થઈ જશે, પછી આપણે કરીએ, થાય તો કરશું, બાકી તો અહીંથી પણ ઉડી જશે, અહીંથી ઉડાવી દઈશું આપણે. તો 90/90 n/2. અહીં તમે ખાસ જોજો 4/4 રહેવા દેવાના. 8નો ગુણાકાર n સાથે પણ થાય અને 8નો ગુણાકાર 1 સાથે પણ થાય, એટલે 8 ગુણ્યા n એટલે 8n માઇનસ 8 × 8 એટલે 8. હવે શું કરીશું જોજો, n/2 -8 + 4 એટલે -4 થાય, એટલે અહીંયા આપણે -4 કરી દઈએ અને 8n તો છે જ અહીંયા, એટલે 8n - 4 થશે. હવે મિત્રો આ જો 8ના ભાગે 2 થી પડે અને 4ના ભાગે 2 થી પડે, એટલે બંનેના ભાગ 2 થી પડતા હોય ને તો આપણે ડાયરેક્ટ અહીંયા ઉડાવી શકીએ છીએ. એકચ્યુઅલમાં ડાયરેક્ટ આવી રીતે 2 ચોક 8 એવું ના ઉડે, પણ આમાંથી કોમન નીકળશે, બરાબર ને? 2 કોમન નીકળે એટલે એ રીતના ઉડી શકશે. એટલે અહીંયા આપણે કરી દઈએ કે 90 બરાબર n, 8n/2 કરો એટલે 4n થશે. એવી રીતે 4/2 કરો એટલે 2 થશે. ક્લિયર છે? હવે 90ના 90 રહેવા દેવાના છે. n નો ગુણાકાર અહીંયા કરો એટલે 4n² 4n² ઓછા n ગુણ્યા 2 કરો એટલે 2n. સમીકરણ બનશે આપણું 4n² - 2n. 90 પ્લસમાં છે એ કેવું બનશે? હવે -90 થશે. આ બાજુ કંઈ નહીં એટલે 0 બચશે. બસ આપણું સમીકરણ થઈ ગયું છે રેડી. આની પરથી આપણને n ની 2 કિંમતો મળશે, બરાબર છે મિત્રો? n ની આપણને 2 કિંમત મળશે, પણ એકચ્યુઅલમાં n ની કિંમત તો એક જ હોય છે. જોઈએ શું થશે, જોઈએ છે આપણે. ચલો n ની કિંમત મેળવવા માટે અહીંયા સૂત્ર લખીએ સૌથી પહેલાં કે 4n² - 2n -90. 90 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? 360 થાય. કેટલા આવે? 9 ચોક 36 ને, 360 થશે. 360ના મિત્રો ભાગ તમારે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ. ચલો કરીએ આપણે. 180 ગુણ્યા 2 કરો, નથી પડતા. 90 કરો, ડબલ કરો એટલે 4 થાય. આના ફરી અડધા કરો એટલે 45, આના ફરી ડબલ કરો એટલે 8. 45/3 કરો તો 15 આવે અને 8 તરી 24 થાય. 15/3 કરો એટલે 5 થશે. 24 ગુણ્યા 3 કરો, 4 તરી 12 અને 2 તરી 6 અને 7 72 થાય. ભાગ હજી નથી પડતા, ઊંધું કરી દઈએ. હવે 72ના અડધા કરો કેટલા આવશે? 36. ડબલ કરો તો 10. 18ના અડધા કરશો, સોરી 36ના અડધા કરશો કેટલા આવશે? 18. 10ના ડબલ કરો તો કેટલા આવશે? 20. તો 20માંથી 18 કાઢો એટલે આપણને મળી જાય છે 2. એટલે 20 અને 18 આપણા હીરો બની ગયા, બરાબર ને? 20 અને 18 આપણા હીરો બની ગયા. બાકી બધા એને કાપી નાખો હવે. ચાલો
હવે 20 છે મિત્રો માઇનસ થશે અને 18 છે એ પ્લસ થશે. તો ગોઠવણી કરીએ આપણે હવે. 4n² માઇનસ 20n પ્લસ 18n માઇનસ 90 બરાબર 0. આમાંથી 4n કોમન નીકળશે તો અંદર વધશે n માઇનસ 5 અને આમાંથી 18 કોમન નીકળશે તો અંદર વધશે n માઇનસ 5 બરાબર 0. n માઇનસ 5 કોમન, n માઇનસ 5 બરાબર 0 થઈ જાય. અને એવી રીતે અહીંયા 4n પ્લસ 18 બરાબર પણ 0 થઈ જશે. જોજો ખાસ અહીંયા જગ્યા ભલે ખૂટશે પણ તમે જોઈ લેજો. n છે મિત્રો માઇનસ 5 છે, કેવું બનશે હવે? n બરાબર 5 બનશે. n બરાબર શું બનશે? 5. આપણી પહેલી કિંમત મળી ગઈ. અને અહીંયા 4n બરાબર પ્લસ 18 છે, પ્લસ 18 છે એ માઇનસ બનશે. એટલે n બરાબર પ્લસ 18 એ માઇનસ 18 બનશે અને 4 છે છેદમાં આવશે. પહેલી વાત મિત્રો કે સંખ્યા છેદમાં ક્યારેય નહીં આવે. n ની કિંમત ક્યારેય અપૂર્ણાંકમાં આવશે નહીં, હંમેશા પ્રાકૃતિક સંખ્યા આવશે. એમ પોસિબલ નહીં. બીજી વસ્તુ કે સંખ્યા હંમેશા nની સંખ્યા હંમેશા પ્લસમાં આવે. આ તો માઇનસમાં છે એટલે આ કિંમત પોસિબલ છે નહીં. એટલા માટે આપણે n બરાબર ક્યાં લેવા પડે મિત્રો? 5 લેવા પડે. એટલે n ની કિંમત આપણને જે મળે છે ને કેટલી મળે છે? 5 મળે છે. ચલો હવે શું કરીએ? જગ્યા પતી ગઈ છે, કાંઈ વાંધો નહીં. આપણી પાસે જગ્યા છે ને, કેવી રીતે થશે? થઈ ગઈ. ચલો હવે આ મિત્રો આપણે કરવાનું છે an ની કિંમત. આપણને n મળી ગયા છે ને, હવે કંઈ ચિંતા જ નહીં કરવાની. આપણે અહીં કરી દઈએ છીએ an બરાબર a પ્લસ n માઇનસ 1d. એની કિંમત એ જાણીએ છીએ આપણે 2. n ની કિંમત ખબર પડી ગઈ આપણને કેટલી? 5. તો 5 માઇનસ 1 કરો એટલે 4 થાય. d કેટલા છે? 8 છે. તો 2, 8 ચોક 32 અને 32 પ્લસ 2 કરો એટલે કેટલા આવશે? 34 આવશે. એટલે an ની કિંમત આપણને મળી ગઈ છે મિત્રો 34. 34 આપણો જવાબ થાય છે. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 7 પર. a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210. તો n અને d ની કિંમત મેળવવાની છે. જો મિત્રો સિમ્પલ છે. જો આપણને છેલ્લું પદ આપેલું છે ને એટલે મજા આવી ગઈ, અને પહેલું પદે આપેલી છે એટલે મજા આવી ગઈ. કારણ કે આપણને સૂત્ર ખબર છે ને સિમ્પલ વાળું, એ જ મૂકવું પડશે આપણે અંદર. a બરાબર 8 લખી દઈએ, an ની કિંમત આપણે 62 લખી દઈએ, sn ની કિંમત આપણને 210 આપેલ છે, d આપણને ખબર નથી, કાંઈ જરૂર નથી અત્યારે. જોજો ખાસ સમજો. હવે sn નું સૂત્ર મૂકીએ સિમ્પલ વાળું કે sn બરાબર n/2 કૌંસમાં a અને લાસ્ટ પદ એટલે કે an નો સરવાળો. બરાબર છે ને? કેટલું સિમ્પલ. હવે બધી કિંમતો ખબર જ છે આપણને. sn ની કિંમત જાણીએ છીએ આપણે સારી રીતે 210. n નથી ખબર, વાંધો નહીં, n/2 રહેવા દો, ચિંતા ના કરો. a ની કિંમત છે 8 અને an ની કિંમત છે 62. 62 પ્લસ 8 કરો ફટાફટ. ચાલો કેટલા આવ્યા છે? કરીએ બધાએ. કેટલા આવ્યા? 70. સાચી વાત છે. n/2 અહીંયા આવશે 70. 70 ભાગ્યા 2 કરો. ચાલો કેટલા આવશે? 70 ભાગ્યા 2 કર્યા ને તો 35 આવે. 35 દુ 70 થાય છે. એટલા માટે અહીંયા 210 બરાબર n ગુણ્યા 35 થાય. n ગુણ્યા 35 થાય. 35 ને છેદમાં જવા દેવા પડે એટલે 210/35 બરાબર n. 35 એકા 35, 35 દુ 70 થાય છે. 7 તરી 21 થાય છે. એટલે 35 છંગ આઈ થિંક ભાગ પડી શકે. બરાબર ને? 35 છંગ ભાગ કરીને ટ્રાય કરીએ. 5 છંગ 30, 6 તરી 18 ને 3 કરો એટલે 21 થઈ ગયા ને. 35 છંગ 35 ગુણ્યા 6 210 થાય છે. સો અવર આન્સર ઇઝ n બરાબર 6. મળી ગયો પહેલો આન્સર આપણને. n ની કિંમત મળી ગઈ ને. હવે આપણે કરીશું d ની કિંમત મેળવવાનો ટ્રાય કરીએ. હવે n મળી ગયા છે, an ખબર છે, a ખબર છે, તો સૂત્ર મૂકી દઈએ આપણે. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. an ની કિંમત છે 62, a ની કિંમત છે 8, n ની કિંમત આપણને હાલ જ મળી 6 એટલે 6 માઇનસ 1 કરો એટલે 5 થાય. d ના d રહેવા દેવાના. 62 માંથી 8 ને કરવા પડશે માઇનસ બરાબર 5d. ચલો મિત્રો 62 માંથી 8 ને માઇનસ કરો તો કેટલા આવશે? જલ્દી કરો ચાલો.
62માંથી કેટલા માઇનસ કરવાના તમારે? 5 માઇનસ કરવાના છે. કર્યા બધાએ? સોરી 8 માઇનસ કરવાના છે. સાચી વાત છે. કેટલા આવે છે મિત્રો? 54 બરાબર 5D. 5ને છેદમાં જવા દેવાના. 54 ભાગ્યા 5 બરાબર D. જો ડીની કિંમત માઇનસમાં આવી શકે છે, ચિંતા ના કરતા. 54 ભાગ્યા 5, 5 10 50, 4 વધશે, પોઈન્ટ કરો, 0 કરો, 5 8 40, મતલબ કે 10.8 આવે છે. ડી બરાબર કેટલા મળશે? 10.8. આના ભાગલા પડે છે. ચલો આને હાઇલાઇટ કરી દઈએ પછી આગળ ભાગીએ છીએ. હવે દાખલા નંબર 8માં જોવો. હવે લિસ્ટ કરીએ. સૌથી પહેલાં કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. ANની કિંમત ખબર છે 4. વાહ, વેરી ગુડ. ડીની કિંમત એ ખબર છે આપણને કેટલી? 2. SNની કિંમત કેટલી છે? -14. તો N અને Aને આપણે ગોતવાના છે. ચાલો કોનો યુઝ કરીને ગોતી લઈએ. તો AN પણ આપેલા છે અને SN પણ આપેલા જ છે મિત્રો. તો એક કામ કરીએ છીએ આપણે. જોજો ખાસ જોજો, અહીંયા ખાસ જોજો. AN SN D 2 A + N - 1 કરીશું ને તો મળી જશે. વાંધો નહીં, ચાલો મળી ગયા, સમજી લો મળી ગયા. બરાબર છે, ખાસ સમજો. લખીએ પહેલાં આપણે અહીંયા એક જ મિનિટ. AN બરાબર શું આવે છે જોજો. AN બરાબર A + N - 1D. રેડી? જેટલું ખબર એટલું લખી કાઢો. ચલો ફટાફટ. ANની કિંમત 4 છે ને? હા ભાઈ 4 છે. એ નથી ખબર આપણને, વાંધો નહીં, ચિંતા ના કરો. N - 1 ખબર છે તો કે N સાહેબ નહીં ખબર અમને, ચિંતા ના કરો. લખી નાખો પહેલાં તો N - 1 N. D ખબર છે આપણને? હા સાહેબ D ખબર છે ને, લખી નાખો. ચલો આટલું ક્લિયર થઈ ગયું. સોલ્વ કરો અને હજી સોલ્વ થશે. આ A ના A 2 × N કરો ને 2 × 1 કરો તો 2 × N કરો 2N અને 2 × 1 કરો એટલે 2 જ થશે. આ -2 ને આગળ લઈ જાઓ તો પ્લસ બનશે એટલે 4 + 2 થશે. 4 + 2 બરાબર A + 2N થયા. 4 ને 2 કરો એટલે 6 થાય. 6 બરાબર A + 2N. અત્યારે આને હાલ પૂરતા કેદ કરી લો. બરાબર, બોક્સમાં એને તમે કેદ કરી લો, પછી કોઈ જગ્યાએ આપણને કામ લાગી જ જશે. ચલો મિત્રો હવે ખાસ સમજી લેજો. હવે શું કરશું આપણે? જો આપણે હવે આ જે SN છે ને એનો ઉપયોગ કરી લઈએ છીએ. બરાબર છે, જોજો ખાસ. SN બરાબર આપણને જો મિત્રો ANની કિંમત તો ખબર જ છે ને, તો ડાયરેક્ટ કિંમત મૂકીએ આપણે. N/2 કૌંસમાં A + AN. આમાંય આપણને જેટલું પણ ખબર છે લખી દઈએ. ચાલો જેટલું પણ ખબર છે તો કે SNની કિંમત -14 છે, લખી નાખો, વાંધો નહીં. N/2 નથી ખબર. Aની કિંમત નથી ખબર, ચિંતા ના કરતા જરાય. ને AN તો આપણને ખબર જ છે કેટલા? 4 છે. હવે મિત્રો 14 × 2 થઈ જાય, કારણ કે 14 અને 2 ગુણાકારના સંબંધમાં કહેવામાં આવે એટલે 14 દુ 28 એટલે -28 થાય. N અહીંયા A + 4 આપણને આટલી વસ્તુ આપી છે. N અહીંયા A + 4. મિત્રો અહીંયા N અને A નો ગુણાકાર પણ થઈ જાય, પણ આપણે ગુણાકાર નહીં કરીએ. ખબર? હવે શું કરશું આપણે? હવે તમે ખાસ સમજો. અહીંયા આપણે ઉપયોગ કરશું અહીંયા આદેશ. બરાબર છે, ખાસ સમજી લેજો મિત્રો, ખાસ સમજી લેજો. જોજો હવે ખાસ અહીં શું કરીએ આપણે? જો અહીંયા Aની કિંમત છે ને તો શું કરીએ આપણે? અહીંયા Aને સૂત્રનો કરતા બનાવીએ. 2 ને પાછળ નાખી દો તો અહીંયા A બરાબર 6 તો પાછળ છે જ ઓલરેડી. 2N માઇનસમાં તો કેવા, પ્લસમાં તો કેવા બનશે? માઇનસ બનશે. એટલે A બરાબર 2Nની કિંમત આપણે આ જગ્યાએ નાખી દેશું એટલે આપણું કામ થઈ જ જશે. તો -28 બરાબર N. Aની કિંમત કેટલી મળી આપણને? તો કે ભાઈ 6 - 2N + 4 તો છે જ. જોજો ખાસ હવે જોજો. 28 ના 28 માઇનસ N ના N રહેવા દેજો. 6 માંથી 6 ને +4 કરો એટલે 10 થશે, -2N થશે. 28 ના 28 માઇનસ 10 × N કરો એટલે 10N થાય, -2 × N × એટલે 2N² થાય. બધી કિંમતને આગળ નાખી દો કે -28 ડાયરેક્ટ ગણતરી કરી દઈએ આપણે. જોજો પહેલાં આ પદ લઈએ એટલે કે માઇનસનું પ્લસ બનશે એટલે 2N², આ પ્લસનું માઇનસ બનશે એટલે કે 10N
આ તો માઇનસમાં જ છે ને આગળ ઓલરેડી, એટલે માઇનસમાં રાખવાના. જોજો હવે 2n² અહીંયા 10n -28, બધામાંથી 2 2 કોમન નીકળે એટલે અહીંયા n² -5n માઇનસ છે તો -14 બરાબર 0. તો મિત્રો અહીં આપણને ફરી સમીકરણ મળી ગયું છે. સમીકરણને સોલ્વ કરવું જ પડશે, એના વગર કોઈ રસ્તો જ નહીં, બરાબર. અને અહીંયા જગ્યાએ નહીં. ચલો વાંધો નહીં, ચિંતા ના કરો, જગ્યા આપણે હમણાં કરી દઈએ છીએ, ચિંતા જરાય કરો નહીં. ચલો નાનું કરી દઈએ છીએ આને. હવે તમે જોજો મિત્રો, આ સમીકરણને સોલ્વ કરીએ છીએ આપણે અને બધાને આવડે છે. હવે તમારા માટે નવાઈની વાત જ નથી. 14ના ભાગ તમારે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 5 થાય. બધાને ખબર છે કે 7 દુ 14 -7 + 14 ગોઠવણી કરી નાખવાની આપણે હવે. તો કે n² -7n + 2n -14 બરાબર 0. આનું અને આનું કોમન કાઢીએ એટલે n -7 વધશે. એવી રીતે અહીંયા 2 કોમન કાઢી લઈએ તો n -7 અહીંયા વધશે. n -7 કોમન ફરી લઈ લો એટલે n -7 અને n + 2 બરાબર 0. n -7 બરાબર 0 એટલે -7 મિત્રો +7 બનશે એટલે n બરાબર +7 બને. અને અહીંયા n + 2 છે, હવે -2 બનશે એટલે n બરાબર -2. મિત્રો n ની કિંમત હંમેશા પ્લસમાં જ હોય, માઇનસમાં હોય નહીં. એટલે આપણે આને ચોકડી મારી દેવાની, બરાબર છે. ચોકડી જ મારી દેવાની, કોઈ કામ છે નહીં ભાઈ તારું, નીકળી જા. આપણે n ની કિંમત કઈ મળી ગઈ મિત્રો? 7 મળી ગઈ. 7 આપણી n ની કિંમત લખી જ દેવાની આંખો બંધ કરીને. હવે આપણે n ની કિંમત મેળવવું છે તો સિમ્પલ આપણે આ જગ્યાએ મૂકી દઈએ ને. આ જે આપણું જે સમીકરણ આપણને મળ્યું હતું તો એ જગ્યાએ આપણે મૂકી દઈએ તો આપણને વધારે ઈઝી પડશે. ચલો લખીએ કે a બરાબર 6 - 2n, 6 ના 6, 2 ના 2, n ની કિંમત આપણને 7 મળી. 6 - 7 દુ 14 થાય. 14માંથી 6 ને કાઢો એટલે કેટલા વધશે? -8 વધશે. એટલે એ આપણને કેટલા મળી ગયા છે મિત્રો? 8 મળી ગયા છે, પણ -8 મળી ગયા છે. ક્લિયર છે બધા મિત્રોને? ક્લિયર થઈ ગયું હશે. હવે મસ્ત રીતે આગળ ભાગીએ છીએ આપણે. દાખલા નંબર 9 અને 10 બે જ બાકી રહ્યા છે, બંનેને પૂરા કરી દઈએ છીએ, બરાબર. બહુ સિમ્પલ દાખલાઓ આપણને આપેલા છે જે તરત પતી જવાના છે, તરત જ પતી જવાના છે. ચાલો, એ ની કિંમત આપણને કેટલી ખબર છે મિત્રો? તો કે સાહેબ 3 આપેલી છે, સાચી વાત છે. n કેટલા છે મિત્રો? તો કે સાહેબ 8 આપેલા છે, સાચી વાત છે. SN આપણને ખબર છે? હા સાહેબ ખબર જ છે ને. કેટલા? 192 છે. આપણને મિત્રો કોઈ જગ્યાએ an દેખાય છે? ના સાહેબ નહીં દેખાતું. એટલે આપણે શું કરવું પડશે? માથાકૂટ કરવી પડશે. એટલે શું? તો કે કિંમત મોટી મૂકવી પડશે, સૂત્ર મોટું મૂકવું પડશે. n/2 મોટા કૌંસમાં 2a + n - 1 d કરવું જ પડશે, કેમ કે આપણને an નથી આપેલું એટલા માટે. ચલો, SN ની કિંમત છે 192, કાંઈ વાંધો નહીં 192. n ની કિંમત છે 8/2. એ આપણને ખબર છે મિત્રો? હા ખબર છે ને સાહેબ. કેટલા? 3, અને 3 × 2 એટલે 6. n ની કિંમત 8માંથી 1 કાઢો એટલે 7 વધે, બરાબર ને. 8 તો છે જ, અને -1 એટલે 8 - 1 એટલે 7 આવે ને. d નથી ખબર, મેળવવાના છે. ચલો 8/2 કરજો. અહીંયા કેટલા આવશે? બધાને આવડે 4. અહીંયા 6 + 7d. સૌથી પહેલાં 4ને છેદમાં લઈ જાઓ, એ વધારે ઈઝી પડશે. 192/4 કરવાના તમારે છે, અને 6 + 7d પછી કરીએ. 4 ચોક 16, 3 વધશે, 4 × 8 = 32 એટલે 48 થશે, બરાબર. 6 + 7d. 6 ને આગળ જવા તો માઇનસ બનશે એટલે 48 - 6 બરાબર 7d. 48 - 6 42 બરાબર 7d. તો d બરાબર 42/7 આવી જાય. d બરાબર 42/7, ને 7 × 42. આખી દુનિયાને ખબર છે, આખી દુનિયાને ખબર છે. ચલો ભાઈ, ડી મળી ગયા છે આપણને. ડી મળી ગયા છે, તાલી પાડજો, બરાબર છે. ડી બરાબર, અરે આ શું થઈ ગયું? ડી બરાબર આપણને કેટલા મળી ગયા? 6. હવે આપણે કોને મેળવવાના છે? અચ્છા, કામ પતી ગયું આપણું. અરે વાહ, વેરી ગુડ. આપણે ખાલી ડી જ મેળવવાના હતા ને.
ચલો ભાઈ, કામ પૂરું થઈ ગયું. આગળ ભાગો ફટાફટ, કામ પૂરું થઈ ગયું. એલ, અરે સાહેબ આ શું આવી ગયું? નવું શું આવી ગયું? આ તો ખબર જ નહીં પડતી અમને. આ શું છે? L28. તો મિત્રો એલ એટલે શું ખબર છે? એલ એટલે કે લાસ્ટ, છેલ્લું પદ. એટલે એલને આપણે પ્રેમથી AN પણ કહીએ છીએ, બરાબર ને? એટલે અહીંયા આપણને આપ્યું છે AN. એક મિનિટ, આપણે બ્લેક પેનથી લખીએ છીએ. ANની કિંમત આપણને કેટલી આપી છે અહીંયા? 28. અને SNની કિંમત આપણને આપેલી છે 144. પદોની સંખ્યા 9 હોય, મતલબ કે n બરાબર 9 આપણને આપેલા છે. તો એની કિંમત આપણે ગોતવાની. બધું ઇઝીલી બધું મળી જવાનું. જોજો ખાસ શું કરશું આપણે? તો SN બરાબર n/2 કૌંસમાં A પ્લસ. કેમ ડાયરેક્ટ કર્યું સાહેબ? તમે કેમ ડાયરેક્ટ કર્યું? તમને ખબર કેમ નહીં પડી? તો મને ખબર એટલા માટે પડી કારણ કે મને ANની કિંમત આપેલી હતી, Nની કિંમત આપેલી હતી. તો ખાલી A તો મળી જ જાય ને. SN આપણને ખબર છે. આવું તમારે દિમાગ લગાવવાનું. ચલો, SNની વેલ્યુ છે 144. Nની વેલ્યુ છે 9/2 મૂકવાના છે. એ આપણને નથી ખબર, AN આપણને ખબર છે 28. જોજો 144 ગુણ્યા 2 આપણે કરવા જ પડશે કારણ કે અહીંયા ઉડી શકે એવું નહીં. 9/2 એટલે પોઈન્ટમાં આન્સર આવે, પોઈન્ટમાં જોતો નહીં આપણને. એટલે 144 ગુણ્યા 2 કરો તો 4 દુ 8, 4 દુ 8 ને 2 1 દુ 2 એટલે 288 થશે. 288 બરાબર 9 કૌંસમાં A પ્લસ 28. 9ને છેદમાં લઈ આવો એટલે 288/9 થઈ જાય અને A પ્લસ 28. ચલો 288 ભાગ્યા 9 કરો તો 9 ચોક 36 નહીં થાય. 9 તરી 27, 9 તરી 27, 1 વધશે ને 8 એટલે 9 દુ 18, 32 પ્લસ A પ્લસ 28. 32 ના 32 રહેવા દો, 28 ને આગળ લાવો એટલે -28 થઈ જાય બરાબર A. તો 32માંથી 28 કાઢો એટલે કેટલા આવશે? 4 આવશે. સો A ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ અવર આન્સર. A મળી ગયા છે, બીજા કંઈની જરૂર નહીં આપણને, બધું મળી ગયું છે. પિક્ચર પૂરું થઈ ગયું છે, વાર્તા પૂરી થઈ ગઈ છે. A બરાબર 4 મિત્રો આપણો આન્સર થાય છે. તો મિત્રો અહીંયા આપણા દાખલા નંબર 3ના 10 દાખલા આપણે 2 વિડીયોમાં પૂરા કરાવ્યા. પહેલા વિડીયોમાં 1થી લઈને 5 દાખલા પૂરા કરાવ્યા છે, બીજા વિડીયોમાં 6થી લઈને 10 દાખલા પૂરા કરાવ્યા છે. શાંતિથી સમય લઈને કામ કરેલું છે મિત્રો, પણ તમને એક જ વારમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને એવી રીતે આપણે કરાવેલા છે. તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, એ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે ખાસ સબસ્ક્રાઈબ મિત્રો કરી નાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી જોઈ જ લે છે, ખબર નહીં સબસ્ક્રાઈબ કેમ નથી કરતા. ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો, તેથી તમને જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ને તો તમને એક નોટિફિકેશન મળી રહે, તમારે સર્ચ ના કરવું પડે. એટલા માટે ખાસ તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ. તો કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. જો ના ગમે તો ડિસલાઇક કરજો, વાંધો નહીં, પણ તમે ગમે તે એક પ્રતિભાવ આપજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. અને આવા નવા વિડીયો તમારા માટે આવતા જ રહેશે. આખી ટેક્સ્ટ બુક આપણે સોલ્વ કરાવવાના છે, ઉપરથી પ્રેક્ટિસ વર્ક પણ સોલ્વ કરાવવાના છે. તમારા માટે મિત્રો ઘણી બધી વસ્તુ આવવાની છે, ઘણા બધા કોન્સેપ્ટ આવવાના છે જે તમે તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, તમારા મિત્રો સાથે વિડીયોની લિંકને શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે.